નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસનના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા વૃક્ષારોપણ તેમજ સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના સન ફાર્મા રોડ પાસે અક્ષરધામ પાસે પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા, વિસ્તારના વોર્ડ નંબર 11ના પ્રમુખ ભાર્ગવભાઈ, કાઉન્સિલર ઉપેન્દ્ર પ્રજાપતિ, નરવીરસિંહ ચુડાસમા, કાઉન્સિલર અર્ચનાબેન પટેલ, નિમિષાબેન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તથા સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કેન્દ્રમાં પ્રધાનમંત્રી બન્યા પછી 12 વર્ષનો જે ગાળો વિકાસલક્ષી અનેકવિધ પ્રવૃત્તિ કરી છે, જનતાને સરકારના કામમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે। તેના ભાગરૂપ સમગ્ર દેશમાં અમે આ સપ્તાહ ઉજવી રહ્યા છીએ અને લોકોને સાથે રાખીને સૌથી પ્રથમ વૃક્ષારોપણના કાર્યક્રમ અને સાથે સાથે સ્વચ્છતાના કાર્યક્રમ અમે હાથ ધર્યા છે, જેનાથી સિવિક સેન્સ આનાથી વિકસે અને બધા સાથે મળીને દેશનો વિકાસ કરીએ એની પાછળની ભાવના છે। Subscribe now and press the bell icon. Never miss an update.